જગ્યા ઉપર મહંત સ્વામીના દર્શન થશે સવારે 6 વાગે. લાડુ, બરફી, અહીંયા બરફીનો સ્ટોક તમે જોઈ રહ્યા છો. પાઉંભાજી, પરોઠા, પુલાવ ભાત, કઢી અને ગરમા ગરમ બુંદી અને બરફી, જલેબી, સાટા, મોતિયા, રોટલી, બટેટા વડા, ચટણી, સંભારો, દાળ, શાક. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ મહુવા ગામ એ ભગતજી મહારાજનું ધામ અને અહીંયા સ્વામિનારાયણ મંદિરનું ખૂબ સરસ મજાની ભવ્ય જે તૈયારી થઈ રહી છે. કારણ કે 8 તારીખથી લઈને 12 તારીખ લગી મહંત સ્વામી જે દર્શન આપવાના છે, ત્યાર પછી ભવ્ય સભા ભરાવાની છે. સંપૂર્ણ અપડેટ કેવી તૈયારીઓ થઈ રહી છે તેની આપવાનું છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. એક્ઝેક્ટ મારી બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ને ખૂબ સુંદર મજાનું સ્વામિનારાયણ ભગવાનના મંદિરને જે ડેકોરેશન કરવામાં આવેલું છે. ત્યાર પછી એક્ઝેક્ટ તેમની સામેની તરફ બગીચો છે, સરસ મજાનો ફૂલઝાડ, અને તે ફૂલઝાડની અંદર મહંત સ્વામીના અલગ અલગ જે બેનરો મારવામાં આવેલા છે બંને સાઈડ. આ સાઈડ પણ તમે જોઈ રહ્યા છો ને એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડ જ્યાં ભવ્ય વિશાળ જે ડોમ ઊભો કરવામાં આવ્યો છે એ જગ્યા ઉપર ભવ્ય સંતવાણી અને સત્સંગ થવાનો છે. ને એક્ઝેક્ટ તમે મહુવા અથવા તો કહી શકાય ભાવનગર સોમનાથ હાઈવે રોડ ઉપર જ આ મંદિર આવેલું છે, હનુમંત હોસ્પિટલની સામેની તરફ. અને અહીંયા ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાના રંગબેરંગી તમને ધજા જોવા મળશે. તો ચાલો આપણે સર્વપ્રથમ તો દર્શન કરીએ, ત્યાર પછી આગળની અપડેટ તમને આપતો રહીશ. પ્રાતઃ પૂજા દર્શન સવારે સમય 6 કલાકે અને સાંઈ સભા વિશિષ્ટ કાર્યક્રમો સમય સાંજે 6 થી 8 કલાકે કાર્યક્રમ છે. મંદિરની એક્ઝેક્ટ સામેની તરફ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાના અલગ અલગ ફુવારા ગોઠવાયેલા છે. અહીંયા રાત્રિ સમય દરમિયાન અલગ અલગ લાઇટિંગ તેમજ સાઉન્ડ શો થતા હોય છે. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. મંદિરની અંદર દર્શન કરવા જતાં પહેલાં જ અહીંયા આવ્યું અણચિતવ્યું સુખ મહુવાને આંગણે એવું સુસ્વાગતમ માટે ખૂબ સુંદર મજાની પ્રતિમા જે મંદિરોની બનાવેલી છે. એક્ઝેક્ટ મંદિરની બંને સાઈડ આ રીતના સ્વાગત માટે મૂર્તિઓ રાખવામાં આવેલી છે. મંદિરની એક્ઝેક્ટ નીચેની તરફ નીલકંઠ વહણી જે અહીંયા મંડપ છે અભિષેક, તેની સંપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે. તો ચાલો આપણે તો સર્વપ્રથમ તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવીએ. નીલકંઠ વહણી જે રીતના તપસ્યા કરતા તેની સંપૂર્ણ અપડેટ અહીંયા ઉપરની સાઈડ બતાવવામાં આવેલી છે. ને એક્ઝેક્ટ દિવાલ ઉપર જ અહીંયા તમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના તેમજ અલગ અલગ જે સભાઓ થતી તેમના અહીંયા પોસ્ટરના દર્શન થતા હોય છે. ને સર્વપ્રથમ તો આપણે અહીંયા અંદર નીલકંઠ મહારાજનો અભિષેક મંડપ છે, તો આપણે તેમના દર્શન કરીએ. નીલકંઠ મહારાજ મંડપના તમે સાક્ષાત દર્શન કરી રહ્યા છો. નીલકંઠ મહારાજની બેક સાઈડ ઉપર તમને સાધુ સંતોના દર્શન થાય છે અને ઉપરની તરફ ખૂબ સુંદર મજાનું અલગ અલગ ડેકોરેશન પણ કરવામાં આવેલું છે. નીલકંઠ વહણીના દર્શન કરીને એક્ઝેક્ટ મંદિરની ઉપર પહોંચી ગયા છે. અને એક્ઝેક્ટ મારી બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનું વિશાળ જે અહીંયા મંદિર છે. અહીંયા ભગતજી મહારાજ સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ તેમજ સાધુ સંતોના દર્શન થતા હોય છે. તો આપણે તેમના દર્શન કરીએ અને અહીંયા કઈ રીતના તેમનું ડેકોરેશન કરવામાં આવેલું છે સંપૂર્ણ અપડેટ તમને આપો.
સ્વામીજી મહારાજ અને ભગતજી મહારાજના મંદિરના દર્શન કરીને એક્ઝેક્ટ મંદિરની ચારે બાજુ આ રીતના તમને સાધુ સંતોના દર્શન થતા હોય છે. ધર્મદેવ, વાયુદેવ, ભક્તિ માતા, ચંપુબા, જેવુબા. મંદિરની એક્ઝેક્ટ પાછળની તરફ જ અહીંયા ધર્મસભા ખંડ છે. અહીંયા ખૂબ જ ભવ્ય વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાની સેવા જે વ્યવસ્થા કરવામાં આવી છે પંખાની છે. ખૂબ સારા પંખા તેમજ ભાવિ ભક્તોને સભાના જે રસપાન કરવા માટે અલગ અલગ અહીંયા જે LED પણ રાખવામાં આવી છે. બેઠવા માટે સરસ મજાની ખુરચીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાઉન્ડ પણ ખૂબ સારું અહીંયા જે રાખવામાં આવેલું છે અને એક્ઝેક્ટ આ ગ્રાઉન્ડ છે મંદિરની પાછળ અને અહીંયા સામેની તરફ તમે જોઈ રહ્યા છો ને ઘણા બધા અલગ અલગ સ્ટોલ પણ બનાવેલા છે. આ જગ્યા ઉપર મહંત સ્વામીના દર્શન થશે સવારે 6 વાગે. હવે હું તમને બતાવી રહ્યો છું જ્યાં અહીંયા ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવશે એવો વિશાળ ભવ્ય ડોમ સજાવવામાં આવેલો છે અને એક્ઝેક્ટ અહીંયા પાણીનો પરબ છે. તરફ અહીંયા ઘણા બધા લાઇનમાં ટેબલો ગોઠવેલા છે. હજારો માણસોની પ્રસાદીઓ કઈ રીતના બને છે તે હું તમને આ વિડીયો દ્વારા શેર કરવાનો છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં મિત્રો જોડે વિડીયોને શેર કરો. સર્વપ્રથમ લાઈવ રોટલી ગરમા ગરમ બની રહી છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ. રોટલીનો લોટ બાંધવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એક્ઝેક્ટ આપણે સામેની તરફ જોઈએ તો અહીંયા લાઈવ ગરમ ગરમ રોટલી બની રહી છે. હવે ગરમા ગરમ લાઈવ મિષ્ટાન બની રહી છે. સર્વપ્રથમ તો અહીંયા સાટા જ બની રહ્યા છે તો આપણે તે જોઈએ કઈ રીતના રસોઈની પ્રસાદી બને છે. આપણે જોવા જઈએ તો લાઈનમાં ઘણા બધા એવા ચૂલા રાખેલા છે. સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ મિષ્ટાન તેમજ અલગ અલગ જે ફરસાણ બનતું રહે છે. તો આપણે અત્યારે જોવા જઈએ તો અત્યારે શું બને છે ભગત? કઢી છે. કઢી છે, વ્હાઈટ ગુજરાતી કઢી. કેટલા માણસોની આ કઢી છે? 1500 માણસોની આ કઢી આ પ્રસાદી લઈ છે. અહીંયા આ શું પાવભાજી છે. આ બુંદી બનેલી અને જે ભાવિ ભક્તોને પ્રસાદ પીરસવામાં આવે છે તે આ રીતના બાઉલ ભરી ભરીને જઈ રહ્યું છે. અહીંયા પણ કાંઈક ગરમા ગરમ બની રહ્યું છે. ગુંદી બની રહી છે ગરમા ગરમ. રસોઈ બનાવવા માટે જે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતના ઘણા બધા એવા લાઈનમાં બાટલાનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી શાક, દાળ, ભાત એમાં પણ નાખવામાં આવતો ગરમ મસાલો આ આખે ગેજ ઉપર રાખેલો છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે અહીંયા શાક બકાલાનો પૂરેપૂરો આગો સ્ટોક કરી દેવામાં આવેલો છે. આ બટાકાનો પૂરેપૂરો સ્ટોક છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ઘણા ભાવિ ભક્તો જે બકાલો સુધારી રહ્યા છે. તો મિત્રો ટમેટાનો ફૂલ સ્ટોક કરવામાં આવેલો છે અને તમે આ જે થાળીઓનો સ્ટપ્પો જોતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કવડું મોટું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. અને આ તમે જુઓ તો આ લાડવા માટેની ચોકી છે. લાડવા, મીઠાઈ, બરફી. આ મિત્રો તમે જુઓ તો આ છે બેસનનો લોટ અને જે અહીંયા મિષ્ટાનમાં અલગ અલગ ભાઠા તેમજ અહીંયા બુંદીના લાડુ બની રહ્યા છે તો આપણે ત્યાં જોઈએ.
ઉપર જે આગો જે કહેવાય ને પીરસવા માટે સ્ટોક કરવામાં આવ્યો છે. લાઇનમાં પુલાવ ભાત તેમજ અલગ અલગ વસ્તુઓ મેકેલી છે. અને અહીંયા આખો બાઉલ જે પુલાવ ભાતનું છે ને, બરાબર, સંપૂર્ણ અહીંયા જે તૈયારી કરવામાં આવી છે. ને અહીંયા જે વેફર ને ભૂંગળા ને બધું આપવામાં આવેલું છે. અહીંયા મિષ્ટાનમાં પંચદત્ત કેવું હલવો, અહીંયા હલવો છે. હલવાના ઘણા બધા એવા બાઉલ છે. અહીંયા મોહનથાળ છે, અહીંયા ચૂરમાના લાડુ, બરફી, અહીંયા બરફીનો સ્ટોક તમે જોઈ રહ્યા છો. હજારો માણસોની પ્રસાદી જે અહીંયા બનાવી રહ્યા છે તે ભગત આપણી સાથે ઉપસ્થિત છે. શું નામ ભગત તમારું? અર્જણ ભગત, શ્યામ કેટરર્સ, અમરેલી. અને અહીંયા કઈ રીતના જે પ્રસાદી તમે બનાવી રહ્યા છો, આજની માટે કઈ પ્રસાદી છે? આજે સાંજે ભાવિક ભક્તોને જમવા માટે પાઉંભાજી, પરોઠા, પુલાવ ભાત, કઢી અને ગરમા ગરમ બુંદી અને બરફી એ સાંજ માટેનું છે મેનુ. અને કાલ હા, બરાબર. કાલ માટે ગરમા ગરમ જલેબી, સાટા, મોતિયા, રોટલી, બટેટાવડા, ચટણી, સંભારો, દાળ, શાક વગેરે ભક્તોને જમાડવામાં આવશે. અને અંદાજિત કેટલા માણસોની તમે આ પ્રસાદી તૈયાર કરો છો? જ્યારે બપોરના સ્વયંસેવકોને કાર્યકર્તાઓ માટે હોય છે 1000થી 1500, અને સાંજે 5થી 6000 માણસોની રસોઈ અત્યારે તૈયાર કરી અને ભાવિક ભક્તોને અમે જમાડી રહ્યા છીએ. અને ડેઈલી માટે પ્રસાદીમાં અલગ અલગ? હા, દરરોજને માટે મીઠાઈ, ફરસાણ, રસોઈ, ચાઇનીઝ, પંજાબી દરેક વસ્તુ અલગ અલગ બનાવી અને જમાડવામાં આવશે. મિત્રો, આ તો સ્વામિનારાયણ ભગવાનનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ ભગવાન, જય મહંત સ્વામી તેમજ જય ઘનશ્યામ મહારાજ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ભગવાન. અને અત્યારે તમને મારા ખ્યાલથી મારા અવાજ કરતાં વધારે પવનનો અવાજ આવતો છે, કારણ કે પવનના જોટા આવી રહ્યા છે અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. આશા રાખું છું કે તમને પણ અમારા વિડીયોમાં આનંદ આવ્યો છે.